અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવે, કૃષિ વિભાગના અધિકારી બનાવવામાં આવે, આ હેતલબેનને સમિતિના રાજ્યના ડાયરેક્ટર બનાવી દેવામાં આવે, તેમ છતાં પણ એમને ગમે નહીં. આ ડાયસ પર આ કાર્ડમાં પણ કેટલાય મહેમાનોનું નામ લખેલા હતા. પણ આ ખેતી એવો વિષય થઈ ગયો છે ઘણા સમયથી કે કરવો પડે એટલે કરીએ એવી સ્થિતિનું નિર્માણ થયું. ઘણા બધા કારણો છે. ખેતી ખોટમાં જાય છે, નવો યુવાન ખેતી તરફથી દૂર ભાગતો જાય છે. ગામડામાં પણ ખેડૂત ખેતી કરે છે ખરો, પણ બે પાટલે થવાય એવી ખેતી થતી નથી. છેલ્લા 20-25 વર્ષથી ખેતી, ખેડૂત અને ખેતર ત્રિભેટે ઊભા છે. કોણ જાણે કેમ એવા 3-4 પરિબળોએ કામ કર્યું કે ખેતી એ એક સમયે ઉત્તમ ખેતી કહેવાતી હતી. આજે ખેતી કરવા માટે ખેતીનું નામ સાંભળીને કોઈ નોકરી કરવા તૈયાર નથી થતું, કોઈ નેતાગીરી કરવા તૈયાર નથી થતું અને કોઈ ખેતરમાં જવા તૈયાર નથી. 3-4 કારણો એવા બન્યા છે, એની આપણે જરા વિસ્તૃત વાત કરીશું. સૌથી પહેલાં ખેતીમાં આમ તો સરસ ગોઠવ્યું છે આયોજકોએ કે બરાબર 2 ભાગ કર્યા છે, ભાઈઓના અને બહેનોના. એટલે 2 લોકો જવાબદાર, અહીંયા એક આ બાજુવાળા અને એક આ બાજુવાળા. 2 લોકો ખેતી નિષ્ફળ થવાની જવાબદારી, 4 જવાબદારીમાંથી એક ખેતી ખેડૂત પોતે એક જવાબદાર છે કે જેણે ખેતીને ઇનડાયરેક્ટ કરી દીધી. બીજું, સામાજિક સમસ્યાઓ આપણી એવી ઊભી થઈ જે આ બહેનોએ ઊભી કરી છે, એના કારણે આપણે ખેતી ખોટમાં જાય છે. ત્રીજું, કુદરતે આપણા ઉપર કેર કર્યો છે. છેલ્લા 10-12 વર્ષથી તો એવી સ્થિતિ બની છે કે ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં 10 વર્ષમાં 14 વાર પેકેજ આપવા પડ્યા આપત્તિના, વાવાઝોડાના, અછતના. એટલે કુદરતે જળવાયુ પરિવર્તનના કારણે, ગ્લોબલ વોર્મિંગને કારણે, અતિશય ગરમી પડવાના કારણે, અતિશય વરસાદ થવાને કારણે, વાવાઝોડા આવવાને કારણે ખેતી ઉપર એના વાવણીના સમયથી તે કાપણી સમય સુધી અનેક વાર મુશ્કેલીઓ પડી. ખેડૂત બાપડો બિચારો થઈ જાય, તૈયાર પાક બગડી જાય, એની તમામ મહેનતે બાતલ જાય, એના તમામ રોકાણ પણ નિષ્ફળ જાય એવી સ્થિતિ બની. ચોથું કારણ સરકારનું રહ્યું. સરકાર માય બાપ છે, એની જવાબદારી છે કે ધરતીપુત્રો એ બેહાલ ના થઈ જાય, ખેતી ખોટમાં ના જાય, ખેડૂત ખેતી તરફથી દૂર ના જાય, એની જવાબદારી હતી. એટલે ચારેય પરિબળોના કારણે ખેતીમાં કેટલાક સમયથી મુશ્કેલી પડી. એક સમય હતો કે તમારા ત્યાં સંબંધ કરવાનો આવે તો એમ પૂછતા હતા કે ભાઈ કેટલા વીઘા જમીન છે, કેટલા દૂધણા છે તમારા ઘેર, તો એના આધારે તમારી વેલ્યુ હતી. આજે સ્થિતિ એવી બની છે કે ખેતી કે ખેડૂતના ત્યાં આપણે એની વેલ્યુ એકદમ ડિમોરલાઇઝ કરી દીધી. સૌથી પહેલા ચર્ચા કરીએ તો સરકારે આમાં શું કરવું જોઈએ અને શું કર્યું. છેલ્લા કેટલાક વર્ષોથી, 25-30 વર્ષથી, 2000ની સાલની વાત કરું તો ત્યારથી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીંયા ગુજરાતમાં ઘણા વર્ષોથી હતી, પણ મોટા ભાગના કેટલાક નિર્ણયો એવા હતા કે જેમાં આપણે ઊંડા ઉતરતા. દાખલા તરીકે સરકારની જવાબદારી છે કે ખેડૂતને સમયસર પાણી મળે, એને વીજળીનું કનેક્શન મળે, એને ઓછા વ્યાજે ધિરાણ મળે, એને ખેતી કરવા માટે દવા, ખાતર, બિયારણ વ્યાજબી ભાવે અને સરળતાથી મળે, એને જરૂર પડે તો વધારાની સહાય મળે, નવી નવી યોજનાઓથી મદદ થાય. તો કેન્દ્રમાં સરકાર આવ્યા પછી આ દરવાજા આપણા ખુલી ગયા. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા, ત્યારથી કરીને 2005માં કૃષિ મેળા ચાલુ કર્યા. કૃષિ મહોત્સવના પ્રતાપે દોમ તકતા તાપમાં રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો, IAS ઓફિસરો, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ મોદી સાહેબે 1 મહિના માટે ફરજિયાત 45 ડિગ્રી ટેમ્પરેચરમાં ખેડૂતના ખેતરે મોકલ્યા અને યુનિવર્સિટી દ્વારા સંશોધિત નવા બિયારણો, નવી ખેતી પદ્ધતિઓ, ખેતીમાં કરવાના નવા ઇનોવેશન, આ બધી માહિતી આપી અને એ દિશામાં કામ શરૂ થયું. એના પછી સતત કૃષિ ક્ષેત્રમાં બદલાવ લાવવા માટે ગુજરાતમાં જે પ્રમાણે વીજળીના ક્ષેત્રમાં ક્રાંતિ થઈ, 2000ની સાલમાં માત્ર 4 લાખ વીજળીના કનેક્શન હતા. તમને બધાને ખબર હશે આ વિસ્તાર તો પાણી માટે, ઊંડા પાણી માટે, ઊંડા બોર માટે ખૂબ જાણીતો છે. વીજળીનું કનેક્શન લેવું એટલે
એક મોટું યુદ્ધ લડવાનું હોય એવી સ્થિતિ હતી. ઘણા કિસ્સાઓમાં તો એવું બનતું હતું કે દાદાએ અરજી કરી હોય, ફાધરે અરજી કરી હોય અને 7, 8, 9, 10 વર્ષ થઈ જાય, ક્યાંક ને ક્યાંક દાદા ધામમાં ગયા હોય તો દીકરાને લેવા જવું પડે. એવા દાખલા પણ મેં કિસાન સંઘના કાર્યકર્તા તરીકે જોયા. મારું પોતાનું કનેક્શન પણ 1985માં નોંધાવેલું કનેક્શન 1993માં ચાલુ થયું હતું હરિભાઈ સાહેબ. એવો મારો પોતાનો અનુભવ છે, મારા નામનું કનેક્શન કે 7, 8 વર્ષે કનેક્શન મળે. એ વખતની સરકારની ખેડૂતો માટેનું દુર્લક્ષ એવું હતું કે કનેક્શન લેવાની જે કાયદા હતા કે પહેલા તમારે બોર કરી દેવાનો, પછી એનો ટેસ્ટ રિપોર્ટ આપો, પછી એના અરજી થાય, અરજી કરીએ પછી 7-8 વર્ષે કનેક્શન આવે. બોર કરવા માટે લોન લીધી હોય તો જમીનમાંથી જેટલું પેદા થાય એ પેલા બોરની લોનમાં ભરવું પડે, ખાવાનું ના રહે. કોઈક વર્ષ નબળું હોય તો દાગીના વેચીને બોરની લોન પીવી પડે સ્થિતિ થતી હતી. અને 7-8 વર્ષે બોર ચાલુ થાય એનો આવરો ઓછો થઈ જતો, તેની સ્ટેનર ભરાઈ જતી. ભારતીય જનતા પાર્ટીની સરકારે નવો નિયમ કર્યો કે બોર કરવાનો નહીં, અરજી કરવાની. તમારો નંબર આવે એટલે પછી તમને 3 મહિનાનો સમય આવે, પછી બોર કરવાનો અને પછી તરત જ કનેક્શન મળી જાય. 2000ની સાલથી શરૂ કર્યું. 2014 સુધી 50-60 હજાર કનેક્શન પ્રતિ વર્ષ ગુજરાતની સરકાર પોતાના ખર્ચે આપતી હતી. એ પછી કેન્દ્રમાં સરકાર આવી, તમારા બધાના આશીર્વાદથી કેન્દ્ર સરકારે રાજ્યોના વીજળી બોર્ડોને પૈસા આપ્યા અને છેલ્લા 10 વર્ષમાં પ્રતિ વર્ષ 1 લાખ કનેક્શન આ ગુજરાતની સરકાર ખેડૂતોને આપે છે. આજે માગો ત્યારે વીજળીનું કનેક્શન મળે એવી સ્થિતિ બની. 21 લાખ કનેક્શન આજે ગુજરાતમાં ખેતીના છે. ગુજરાતના કોઈ પણ ખૂણામાં જાઓ 3 મહિનાથી વધારે સમય લાગે તો મારો નંબર લઈ લેજો. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો માટે એની જવાબદારી પાણીના ક્ષેત્રમાં પૂરી કરી. તમને બધાને ખબર છે કે 10 વર્ષથી નર્મદા ડેમના દરવાજા મૂકવાનું કામ નહોતું થતું. દરવાજા તૈયાર હતા, ડેમ તૈયાર હતો, પણ બાકીની સરકાર ગુજરાતને બદનામ કરવા માટે, ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ, કૃષિ વિકાસ ના થાય અને રાષ્ટ્રીય રાજનીતિમાં ગુજરાત આગળ ન આવે એટલા માટે આ દરવાજાની મંજૂરી કોંગ્રેસ સરકારે 10 વર્ષ સુધી નહીં આપી. મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને 10મા દિવસે દરવાજા બંધ થયા અને આજે ગુજરાતમાં નર્મદાના પાણીથી, ઉત્તર ગુજરાતના સુજલામ સુફલામ કેનાલથી એના પાણીના તળ ઊંચા આવવાનું અને સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી 150 જેટલા ડેમ ભરવાનું કામ થયું. 10 લાખ હેક્ટરમાં સિંચાઈ અને 10 કરોડ લોકોને પીવાનું પાણી મળે એવી વ્યવસ્થા પાણીથી થઈ. આજે 35 લાખ હેક્ટરમાંથી 75 લાખ હેક્ટરમાં સિંચાઈ થાય એવી સ્થિતિ આ નર્મદા યોજના અને વીજળીના પાણીથી આપણે ગુજરાતમાં કરી શકીએ. આ બદલાવ સરકારે એની જવાબદારી પૂરી કરી. એનાથી આગળ એક સમય હતો, અહીંયા મહેસાણા જિલ્લો તો સહકારી પ્રવૃત્તિ માટે ખૂબ પ્રખ્યાત છે. ખૂબ સારી સહકારી પ્રવૃત્તિ અહીંયા થાય છે. સમગ્ર રાજ્યની સહકારી પ્રવૃત્તિનું માર્ગદર્શન એક દિવસ મહેસાણા જિલ્લો કરતો હતો. આજે પણ એટલું જ મહેસાણા બેંક હોય, મહેસાણા ડેરી હોય કે મહેસાણા સંઘ હોય, માર્કેટ યાર્ડ હોય, ખૂબ સારું કામ આ વિસ્તારમાં થાય છે. તમે જુઓ કે ખેડૂતને ખેતી કામ માટે લોન લેવી હોય તો 25-30 વર્ષ પહેલા તો સાહુકારના ત્યાં જવું પડતું હતું, પાઘડી ઉતારવી પડે, 10-15 હજાર રૂપિયા ધિરાણ લઈએ તો 5%, 7%, 10% એને મન ફાવે એટલું વ્યાજ લેતા. તમારું વરસ બગડી ગયું હોય, જો બિયારણ 2 વાર વાવવું પડે તો મોટા ખેડૂતના ત્યાંથી કે મુખીના ત્યાંથી તમે બિયારણ લેવા જાઓ, 10 મણ ઘઉં લાવ્યા હોય તો એમ કે પાકે એટલે 20 મણ આપવાના. થતું હતું આવું? આપતા હતા ને? પૈસાના અભાવે 10 મણનું અનાજ આપણે 3 મહિનામાં 20 મણ આપવું પડતું હતું અને સાહુકારના ત્યાં 5-7% વ્યાજ આપવું પડતું. એ પણ હરિભાઈ સાહેબ જેવા 4 લોકોની ભલામણ કરીએ, જામીન થાય ત્યારે તમને 15,000 મળતા. એ પછી સહકારી પ્રવૃત્તિએ શરૂ કર્યું. અહીંયા 30-35-40 હજારનો રેશિયો હતો ધિરાણ આપવાનો, 18% વ્યાજ અને 31 માર્ચ સુધી જઈએ તો 5% સુધી મંડળીનો મંત્રી એ દંડીય વ્યાજ લગાવે એટલે 22-23% વ્યાજ લઈ અને મોડ 30-40 હજાર રૂપિયા મળતા હતા. કેન્દ્રમાં સરકાર આવી, મોદી સાહેબે એક જ ઝટકે નિર્ણય કર્યો કે 3 લાખ સુધીનું ધિરાણ અમે 4% આપીશું. મોદી સાહેબે 4%નો નિર્ણય કર્યો. ભૂપેન્દ્રભાઈ પટેલની સાહેબની સરકારે એ 4% પણ ગુજરાત સરકાર ભોગવે. દેશમાં એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે જે 0% વ્યાજે 3 લાખ સુધીનું ધિરાણ આપે. એનાથી ઉપર જરૂર પડે તો 2 લાખ સુધીનું ધિરાણ 7% વ્યાજે તમારા કિસાન ક્રેડિટ કાર્ડમાં મળે.
એટલે પૈસા આપ્યા, ધિરાણ આપ્યું સસ્તા દરે, તમને પાણી આપ્યું, વીજળીના કનેક્શન આપ્યા, ટ્રેક્ટર લેવું હોય તો સબસિડી, કલ્ટિવેટર લેવું તો સબસિડી, થ્રેશર લેવું તો સબસિડી, તારની વાડ કરવી હોય તો સબસિડી મળે, ગોડાઉન બનાવવું તો સબસિડી મળે, ડ્રીપ ઇરિગેશન કરવું હોય તો સબસિડી મળે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે ગુજરાત આજે દેશમાં કે સમગ્ર દેશમાં 7-7.5% ડ્રીપ ઇરિગેશન થાય છે. આ ગુજરાત 22-23% જેટલું ડ્રીપ ઇરિગેશનમાં સમગ્ર દેશમાં નંબર 1 છે. પણ એક તકલીફ છે, મહેસાણા જિલ્લો પાછળ સમગ્ર દેશમાં સૌથી વધારે ડ્રીપ ઇરિગેશન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. દેશમાં થાય છે એનું 50% બનાસકાંઠા અને પાટણ જિલ્લો કરે. આજે અહીંયા સાહેબ વાત કરતા હતા કે જોઈન્ટ બોરના કારણે એના પ્રેશરથી સપ્લાય માટે જે મુશ્કેલી પડે છે, રાજ્ય સરકાર સાહેબ હમણાં અમારી કૃષિની સમિતિમાં નિર્ણય થયો છે કે મોટા ટાંકા પણ પાકા નહીં, પ્લાસ્ટિક બંચિંગવાળા ટાંકા અને 5 હોર્સ પાવરનું કનેક્શન અલગથી સોલરવાળું આ ડ્રીપ ઇરિગેશનના પ્રોત્સાહન માટે આપવાનું નક્કી થયું છે. મહેસાણા અને અડધો ગાંધીનગર જિલ્લો એના માટે પણ આ વ્યવસ્થા આપણે કરી રહ્યા. આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે પાણી આવનારા દિવસના યુદ્ધો પાણી માટે થવાનું. તમારે પાણી લોકરમાં મૂકીને રાખવું પડે એવી સ્થિતિ થવાની. એક સમય હતો કે આપણે આજે દરિયામાંથી સરોવર, સરોવરમાંથી તળાવ, તળાવમાંથી કૂવો, કૂવોમાંથી આપણે બેરલમાંથી બોટલમાં આવી ગયા છીએ. આવી ગયા ને, આપણે ઇન્જેક્શનથી આપવું પડે ને ડ્રીપ, એવી સ્થિતિ થવાની છે. એટલે એક બોર તમારો આટલું મોંઘું પાણી, આખા ગુજરાતમાં સૌથી મોંઘું પાણી અહીં મહેસાણા જિલ્લામાં છે. તો ટીપે ટીપે પાણી જશે. તમારું 25 વીઘાનું એક બોર જો કરતું છે તો ડ્રીપ ઇરિગેશનથી 75 વીઘા પીવાશે અને એની જે પાકની ગુણવત્તા, પાકની ઉત્પાદન તો વધશે, સાથે સાથે એની ગુણવત્તા પણ એટલી વધશે. જે જમીનજન્ય પાકો છે એમાં તો એની સાઈઝ પણ એટલી બધી ખૂબ સારી થશે. આપ સૌ પણ એમાં ગુજરાત સરકાર દેશમાં સૌથી વધારે 70-90% જેટલી સબસિડી, 70-90% જેટલી સબસિડી એકમાત્ર ગુજરાત સરકાર આપે છે. આટલું બધું જ ગુજરાત સરકારે કર્યું. પાણી, નર્મદાનું પાણી, વીજળીના કનેક્શન, ટ્રેક્ટર માટે સબસિડી, વાડ માટે સબસિડી, ગોડાઉન માટે સબસિડી, ડ્રીપની સબસિડી, કિસાન સન્માન નિધિના રોકડા પૈસા પણ આપે. અને તેમ છતાં ખેડૂત તો ત્યાંનો ત્યાં જ છે. મને દેખાતું નથી આ ખેતીમાં, હું આખા ગુજરાતમાં કામ કરું છું, ત્યાં કોઈ ખેડૂત બે પાદળે થયો હોય. હજુ તો હા, એ ખાડામાં પડવાનું તો એના બદલે આ સરકારે બચાવી લીધા તમને, પણ પ્રગતિ નથી થતી. જે થાય છે એ ખેતીને કારણે નથી. ઉત્તર ગુજરાતમાં પશુપાલનના હિસાબે તમે ટકી ગયા છો ખરા, પણ એ ખેતીમાંથી તમે પ્રસંગ કરાવી હતી બનતી નથી. કેમ એવું થયું? તો કુદરતની વાત કરી કે કુદરત થપાટો મારે છે. કુદરત કેમ થપાટો મારે છે? તો આપણે જળ સંચયનું કામ ઓછું કર્યું, તળાવો પૂરી દીધા. કુદરત કેમ થપાટો મારે છે? તો ઝાડ બધા કાપી નાખ્યા, ગ્રીન કવર ઘટી ગયું. કુદરત કેમ થપાટો મારે છે? તો આપણે ખાતર તરફ, જંતુનાશક દવાઓ તરફ, એના અતિરેક તરફ ફરી ગયા. કાર્બન એનો જમીનમાંથી ઘટી ગયો, હવામાં કાર્બન વધી ગયો, ગાડીઓ, એર કન્ડિશનરો, ફ્રીજ, પોલ્યુશન એટલું બધું વધી ગયું. તો ઓઝોનનું કવર છે આપણું ડેમેજ થઈ ગયું. તો કુદરતની સામે લડવા માટે પણ આપણે આપણા પોતાના વ્યક્તિગત જીવનમાં વૃક્ષારોપણનો જે કાર્યક્રમ છે, જળ સંચયના જે કાર્યક્રમો રાજ્ય સરકાર કરે છે, અને પાણી બચાવવાનો ડ્રીપ ઇરિગેશનનો જે કાર્યક્રમ છે, એમાં પણ જો આપણે આપણા માટે કરો, સરકાર માટે નહીં, તમે તમારી આવતી પેઢીને જીવતી જોવા માંગતા હોય તો આ કામ પણ કરવું. ત્રીજી જવાબદારી આ બાજુ બેઠેલા ભાઈઓની છે. ખેતી ઇનડાયરેક્ટ થઈ ગઈ. કારણ બે છે કે નવી પેઢી ખેતી કરવા તૈયાર નથી. પહેલા જોઈન્ટ ફેમિલીને ખેતી કરતા હતા, 8, 10, 12 લોકોનું પરિવાર હતો, મજૂરની જરૂર નહોતી પડતી. આપણે પોતાનું કામ આપણે જાતે કરી લેતા હતા. એક ભાઈ વ્યવહારનું જોતો હતો, એક ભાઈ ખેતીનું જોતો હતો, એક ભાઈ નોકરી કરતો હતો, એટલે રોટલું કરિયાણું ચાલુ રહેતું હતું. અને બધા બાળકો એક ચૂલા ઉપર જમતા હતા, આખો પરિવાર, એટલે ખર્ચો પણ ઓછો. આજે ખેતીમાં સામાજિક કારણોસર એવી સ્થિતિ બની કે નવો યુવાન તો 500 રૂપિયામાં ફેક્ટરીમાં કામ કરવું છે, પણ ખેતીમાં જવું નથી. એનું કારણ જુદું છે, પછી કહું. પણ ખેતી આપણે ઇનડાયરેક્ટ હતી. ગામડેથી વિસનગર એગ્રો સેન્ટરમાં આપણે બાઇક લઈને જઈએ, ભાગ્યાને ફોન કરીને ત્યાં ટ્રેક્ટર લઈને બોલાવીએ, 10 થેલી યુરિયા મૂક્યું, 2 લીટર દવા આપી, પછી આપણે એપીએમસી જઈને પંચાયત કરવા મળે ને એને કીધું તું પાછલા ખેતરમાં નાખી દેજે, પેલા ખેતરમાં છાંટી દે. એટલે ભાગ્યો ક્યાં જાય જ આપણને ખબર નથી.
પાડોશીના ખેતરમાં નાખે છે, પાડોશી વાળી દુકાને બારોબાર વેચી દે છે કે રોકડી કરી લે છે, ખબર જ નથી આપણને. અને પાડોશીઓ હોશિયાર છે, તમે વાવ્યું હોય બિયારણ વાવવાનું, એટલે બિયારણ તમારું પછી તમે છાંટો એ દવા છાંટવાની, તમારી લાવેલી હોય અડધી આવી દેવાની, પેલું એક નવું નાનકડું બોટલ આવી દે એને પેલી, એટલે પેલું આ દેવાની બોટલ આવી દે. એટલે ખેતી ઇનડાયરેક્ટ થઈ ગઈ. ખેતી ધરતી માતા સાથેનું આપણું જે અનુસંધાન હતું, જે પ્રેમથી આપણે ખેતી સાથે જોડાયેલા હતા, આપણા પૂર્વજો આપણા હમણાં સુધી દિવાળીના દિવસે આપણે ખેતરે ખેતી કરતા, દીવો કરતા. બોરે દીવો કરીએ, બોરના મકાને દીવો કરીએ, ગમાણે દીવો કરીએ, બધા ખેતરે એક એક દીવો કરીએ. તો માતા તરીકેનું, ધરતીપુત્ર તરીકેનું, ધરતી માતા સાથેનું આપણું અનુસંધાન નથી. અત્યારે ઇલેક્ટ્રોનિક ટેલિફોનિક ખેતી થઈ ગઈ. ખેતરના શેડે ફરી ખેતરની વચ્ચે થઈને નીકળીને જો ખેડૂતનો દીકરો નીકળે નહીં તો એ ખેતી નહીં, ફજેતી જ થાય. તમે બાઇક લઈને ફરીને આટો મારીને આવી જાઓ, તમે રાયડામાં, દિવેલામાં કે મોટા પાકમાંથી વચ્ચેથી નીકળો નહીં અને તમારા કપડા ઉપર મોલો મસી કે ઈયળો ચોટે નહીં તો તમને ખબર ના પડે કે એમાં રોગ આવે. શેડે ફરવાથી ખબર ના પડે ભાઈ. અંદર જાવ તો ખબર પડે કે કયા કલરની ઈયળ છે, મોલો કેટલો છે, આ શર્ટ કેટલું ચીકણું થયું, એના આધારે તમારે દવા નક્કી કરવી પડે. રાત્રે ભાગ્યાએ પાણી વાળી તું, અંદર જઈને જાવ તો ખબર પડે કે કેટલું કોરું ટાળા મૂક્યા છે, બળવાનું છે. તમે અંદર જઈને જાવ તો ખબર પડે કે રાતે કેટલો એરંડા ઉતારી ગયો છે, ચોર કેટલા ટાળા પડ્યા છે, કેવી રીતે ખબર પડે. એટલે આપણે ઇનડાયરેક્ટ ખેતી કરતા રહીએ. એટલે ખેતી જો ડાયરેક્ટ જેટલા રસ લઈને આપણે કરતા હતા, 2 ટાઈમ આપણે જેટલા પણ ખેતર હોય દરેક ખેતરમાં 2 વખત આપણું પગલું પડે એવી ખેતી હતી. એમાંથી આપણે ઇનડાયરેક્ટ ખેતી કરતા થઈ ગયા અને પરિણામે આપણે ખેતીમાં મુશ્કેલી. આ 3 કારણો થયા. આ 3 કારણો જેટલા જવાબદાર છે ને એટલા બરાબર આ 50%, 50% હવે આ કારણ જવાબદાર. આ બાજુવાળા છે ને, આ લાઈન એ 50% જવાબ. 3 કારણો, સરકાર, કુદરત અને ખેડૂત, એ 3નું 50% જવાબદારી અને 50% જવાબદારી આ બાજુવાળા બહેનો. પેલાનું ખેતી કરવી જ નથી. કેમ? તો બાયોડેટામાં લખેલું હોય કે દીકરો ખેતી કરે છે એટલે દીકરી જોડે બાયોડેટા જાય ને એની માં જ ના પાડી દે કે ના ના ભાઈ મારી દીકરી થોડી ગામડે જાય, ના મારી દીકરી થોડી જાણવા સીધું કરે. તમારે પાછી દીકરા માટે વહુ લાવવી છે ગામડે, એના પાછું જાણવા સીધું કરવાનું અને દીકરી પાછી આપવી. મંગળ ફેરામાં આપણે કહીએ કે પહેલું મંગળિયું વર્તાય રે, પહેલે મંગળ સાન આપે દાન દેવાય. સારા ક્યાં છે ગાય? આ સાહેબ પૂછતા હતા કેટલી ગાયો છે અહીંયા? અહીં તો છે, અહીં તો ઘણી છે સાહેબ, અહીં તો ઘણી છે. ગાંધીનગર જાઓ, અમદાવાદ જાઓ, તમે બરોડામાં જાઓ, તમે સુરેન્દ્રનગર જાઓ તો પશુપાલન સાવ નીકળી ગયું. ગાય પેલી ચાંદીની લઈ અને શોકેસમાં મૂકી દો. જે ઘેર ઉકેડો ના હોય, જે ઘર આગળ ઉકેડો ના હોય ને એ ઘર આગળ ઘઉંનો ઢગલો થાય જ નહીં. જેવડો મોટો ઉકેડો હોય એવડો જ ઘઉંનો ઢગલો થાય. તમારે નક્કી ટ્રોલી ભરાવી હોય ખાતરની, એટલે છાણિયા ખાતરની ટ્રોલી ભરાય તો જ બાજરીની ટ્રોલી ભરાય, બાકી બને જ નહીં. પશુપાલન અને ખેતી એકબીજાના બંને પૂરક વ્યવસાયો. જેના ઘર આગળ ગાય નથી, તમે જુઓ આપણા પૂર્વજો કેટલા હોશિયાર હતા કે દીકરી પરણાઈ એટલે 2 ગાય ને 2 ભેંસો આપતા હતા કરિયાવર. આ ટીવી ને ફ્રીજ ને હપ્તા ભરવા પડે ને એનું રિચાર્જ કરાવવું પડે ને ખર્ચામાં જાય એવું નતા આપતા. એ તો ગાય ને ભેંસ આપતા હતા કે કઈ સારું નરસું વરસ હશે તો કઈ હજા થઈ છે તોય મારી દીકરી એ રોટલે રાત નહીં પડે, 2 ગાયમાંથી એનું પૂરું થઈ જશે. હોશિયાર એ હતા કે આપણે હતા? તમે નક્કી કર્યું કે આપણે તો આ કરવું જ નથી અને એવી અવ્યવસ્થા ઊભી કરી છે દીકરાઓને પરણે શહેરમાં જઈને કાળી મજૂરી કરવી પડે. કોઈ પણ દીકરો ખેતરમાં જઈને ઉભો રહીને 1000 રૂપિયા ના કમાય ને. હમણાં સાહેબ વાત કરતા હતા પેલા ટામેટાનો ખેડૂત સાહેબ, આ પ્રાકૃતિક ખેતીમાં એક 2 એકરમાં 4-5 લાખ 10-10 લાખ રૂપિયા કમાવાવાળા મેં પોતે જોયા છે. ખાલી વાતો સાંભળવાવાળા નહીં. પ્રાકૃતિક ખેતી એ 5 વીઘા 10 વીઘામાં 10-15 લાખ રૂપિયા કમાતા સામાન્ય, ઊંચા તો કેટલાય છે પણ સામાન્ય સરેરાશ એટલા કમાતા ખેડૂતો બેઠા છે. તમે જુઓ અને એને ફોન આવે કલેક્ટર લોકો, સાહેબ તમારા રીંગણ મારે જોશો, મોહનભાઈ તમારા રીંગણ મોકલો. આવી સ્થિતિ છે. તમે
અને આપણે ભટકી ગયા છીએ. તમે મેં નક્કી કરી દીધું કે ભાઈ આપણે આ કરવું જ નથી. ખેતી જો પતિ પત્ની બે મંગળ ફેરામાં ચોથા ફેરામાં તમે નક્કી જ કરી લીધું કે એના પગલે પગલે ચાલીશ હતું ને. બ્રાહ્મણ શું કહે છે? આજથી મારું કુળ બદલાઈ ગયું, કુળદેવી બદલાઈ ગઈ, ગોત્ર બદલાઈ ગયું, ગામ બદલાઈ ગયું અને એડ્રેસ પણ બદલાઈ ગયું. હવે તમારા પગલે પગલે ચાલીશ. ચાલો છો તમે? મુશ્કેલી એવી કરતી હતી કે ટ્રેક્ટરનું એન્જિન બગડી ગયું હોય અથવા બોર બગડ્યો હોય અને 50,000નો ખર્ચો આવ્યો હોય અને તમે નક્કી કરો કે પેલા મારા માસીના છે ને એ બધો 4 ધામ જઈ આવ્યો કે અને પેલો મારા મામાની છોકરીની છે ને એ ગોવા હમણાં જ જઈને આવ્યો. એટલે પેલા બોર રિપેર કરવાનું બંધ રહે, ટ્રેક્ટરનું એન્જિન બનાવવાનું બંધ રહે અને તમારે પરાણે ખેંચીને લઈ જવા પડે એને વેકેશનમાં. અને જીવવાનું લાઈફસ્ટાઈલ એવી બદલી કાઢી છે કે એક સમય હતો ખેતીની આવક અને જાવકના બે તમે હિસાબ જુઓ તો 4 આવક અને 4 જાવક. 4 આવક હતી, તમે કૃષિનું ઉત્પાદન વેચો, પછી એનું ઘાસ વેચો, પછી દૂધ દહીં છાશ વેચો અને પછી એના ઝાડ ઉછેરતા હતા, એમાંથી આપણને આવક થતી. 4 આવક થતી હતી અને તેમ છતાં થોડી બચત રહેતી હતી. આપણે જરૂર પડે તો કોઈના ઉપર હાથ નતો લંબાવો. 4 જ જાવક હતી કે તમે આખા વર્ષનું મરચું મીઠું લાવો, કારણ કે દૂધ પોતાનું હતું, દહીં પોતાનું હતું, ઘી પોતાનું હતું, અડદ મગ તુવેર બધું આપણે પોતાનું થતું હતું, ઘઉં ચોખા પોતાના થતું એટલે મસાલા લાવવા પડતા હતા. પછી વરસના કપડાં તો આપણે એક ટાંકો લાવી જતા હતા અને દરજી ઘેર બેસાડી દીધા હતા એટલે બધાનું ગોઠવાઈ જતું હતું. બેન વાજવાનું થઈ જતું હતું ને. પછી કોઈ બીમાર પડે તો દવાખાને જવું પડે એના માટે. અને વર્ષમાં આપણો કોઈ નાનો પ્રસંગ આવે આપણા લગ્નમાં તો 200-300 માણસનો પ્રસંગ હોય. આ બધું આ 4 જ ખર્ચા હતા અને ઉજવાઈ જતું. આજે સ્થિતિ શું બની? મહેસાણા જિલ્લામાંથી તો ફોરેન બહુ બધા ગયા ને એટલે પેલા યા કરતા વાળા ફોન કરે ને પછી જે રીલ ને વિડીયો મૂકે ને એ પરથી આપણે ચાલુ કરી દીધું કે 2 ટીવી હોય ઉપર ને નીચે 2 એટલે 2નું રિચાર્જ કરાવવું પડે. એકમાં પાછું ઇન્ટરનેટ હોય, પેલું નેટફ્લિક્સ ને બધું જોવું પડે ને. પછી ઘરમાં 5 માણસ હોય તો 5 મોબાઈલ હોય એટલે 5 રિચાર્જ કરાવવા પડે. અને વર્ષે એક તો તૂટી જાય પાછો એટલે એક દર વર્ષે તો લેવાનો જ આવી જાય. એક બાઇક હોય અને પહોંચે કે ના પહોંચે ગાડી લેવી જ પડે કે બધાને છે ને આપણે નહીં. એટલે ગાડીનું પેટ્રોલ, બાઇકનું પેટ્રોલ, એનું રિપેરિંગ, એનો વીમો. એટલે કયો જઈ નાટક છે એમ. ઘરમાં 6 માણસ હોય તો 6 બર્થડે આવે. પાછા ઊંડોળ કરેલી પાડોશીનો છોકરો એ લઈ જાય જમવા એટલે પાછા તમારા છોકરાને લઈ જાય એટલે 15-20 માણસનું હોટલમાં જમવાનું થઈ જાય. પેલા મોડ શાકભાજીનો વારો આવ્યો હોય અને 10,000ની આ ઉજવણી કરી નાખે અને દર 2 મહિને ઉજવણી આવી જાય. 6 જણા ઘરમાં 6 બર્થડે આવે અને 2 પાણીએલા હોય તો 2 એનિવર્સરી આવે. ઘરમાં પહેરવાની ચંપલ જુદી, બાથરૂમમાં પહેરવાની ચંપલ જુદી, ચામડાના બૂટ જુદા, સ્પોર્ટ્સ શૂઝ જુદા. પેલા ટાયરનો હરિભાઈ સાહેબ આપણે 2 બનાવતા હતા ને 2 જ રાખતા, એક નાનાનું એક મોટાનું, જે બહાર જાય પહેરે ને બાકીના ઘેર રહે. આવું હતું ને તું આજે 10-20 હજારના તો જૂતા ચંપલ થઈ જાય. અને પેલા બ્યુટી પાર્લર વાળું એટલા બધા પૈસા લઈ જાય છે ને. આ તો જમીન સસ્તી થાય ને આખો વીઘો આવે એટલા પૈસા બ્યુટી પાર્લર વાળો લે. પ્રાકૃતિક કૃષિ આ 4 સમસ્યાનું સમાધાન. આચાર્ય દેવરાજ સાહેબ આપણું સદનસીબ છે કે 500 કિલોમીટર દૂર ગવર્નર તરીકે અહીંયા મુકાયા અને 500 કરોડનો બંગલો છે એમ. એવા રાજમહેલમાં માલવાના બદલે એ 40-45 ડિગ્રી ટેમ્પરેચરમાં ગામડે ગામડે ખેતરે ફરી અને ગુજરાત, એમ તો હરિયાણા પણ ગુજરાતને એમણે કર્મભૂમિ બનાવી અને ગુજરાતનો ખેડૂત સારું પકવે, સાત્વિક પકવે, પોષક પકવે, ગુજરાતની જનતાની તબિયત બગડે નહીં, ગુજરાતની જનતા સારું ખાઈ શકે, એનામાં રોગ ના આવે એટલા માટે આ પ્રાકૃતિક ખેતી માટેનું અભિયાન એમણે કર્યું છે. ખૂબ મોટા લોકો આ પ્રાકૃતિક અભિયાનમાં જોડાયા છે. બનાસકાંઠા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, અરવલ્લી જિલ્લો મોખરે છે, એમાં આણંદ જિલ્લો, વડોદરા જિલ્લો મધ્યમ છે, સૌરાષ્ટ્ર, પંચમહાલ જિલ્લો, દાહોદ જિલ્લો અને મહીસાગર જિલ્લો કુદરતી રીતે પ્રાકૃતિક છે. ત્યાં સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ અને જુનાગઢમાં સારું કામ થાય છે. એટલે મારું કહેવાનું એવું છે કે તમારો મારો 2 જિલ્લો નબળા છે.
મહેસાણા અને ગાંધીનગરમાં હજુ આ કામ એટલું આ પ્રયત્નો જબરજસ્ત કરે છે આખી ટીમ, પણ હજુ આપણે કેટલીક મર્યાદાઓને કારણે પ્રાકૃતિક તરફ નથી મળ્યા. એટલે અત્યારે ગાંધીનગર જિલ્લાનો મેડમ અમારો ત્યાં પ્રાકૃતિક કૃષિ મેળો ગિયોડ ખાતે છે, પણ આ મેસેજ આપવા માટે હું ત્યાંથી 100 કિલોમીટર અહીંયા તમને મળવા માટે આવ્યો હતો કે આપણે આમાં ઉણપ છે, એટલે મારા ત્યાં પણ કાર્યક્રમ છે, હું ત્યાં પણ મહેમાન હતો, પણ અહીંયા ડીઝલ પાણી છે એટલા માટે કે અહીંયા જરૂર વધારે ઊંડા પાણી છે, ફ્લોરાઇડ છે, મુશ્કેલી, એટલે અહીંયા પ્રાકૃતિક ખેતી શરૂ થાય. અને નહીં કરો તો શું થશે? મારી એક હોસ્પિટલ છે 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદમાં, રુદ્રાક્ષ હોસ્પિટલ. આ અનીશભાઈ સાહેબ છે ને મારા પાડોશી અને મિત્ર છે, જિલ્લા ખેતીવાડી અધિકારી છે ને, હું બાજુ રહીએ છીએ, મારી હોસ્પિટલ છે ત્યાં 100 બેડની. અત્યારે અમારા માટે જલસો એવો થઈ ગયો છે કે દર 4થી 5મી દીકરી IVFથી બાળકનું એનું નિર્માણ થાય છે. તમારે ત્યાં મને ખબર નથી, પણ સિટી એરિયાની આજુબાજુ દર 4થા 5મા ઘેર IVF કરાવવું પડે છે. દીકરા અને દીકરી બંનેની ફર્ટિલિટી ઘટી ગઈ છે. દીકરા અને દીકરી બંનેની ફર્ટિલિટી ઘટી ગઈ છે. એની આ વંશવેલો વધારવા માટે થઈ અને એને અમારા હોસ્પિટલના શરણે આવવું પડે છે. દર એક સોસાયટીમાંથી 5 લોકો, દરેક સોસાયટીમાંથી મારા પેશન્ટ છે અને 5 લાખ રૂપિયાનો વેપાર છે. એક પેશન્ટ તમારા ત્યાં આવે ને એટલે રિપોર્ટ કરાવીએ, પછી નળીઓ સાફ કરીએ, લેપ્રોસ્કોપી કરીએ અને પછી સાયકલ ચાલુ કરીએ. એક સાયકલ 1.5-2 લાખ રૂપિયા થાય. એકે પતે તો પતે, બીજાએ પતે, ત્રીજાએ નાએ પતે. એક પેશન્ટ, એક દીકરીનું IVF થાય એટલે 5 લાખ રૂપિયાનો ખર્ચો, અને બાળક જેવું જન્મે એવું તરત જ પાછું પેટીમાં મૂકો. એક સમય હતો કે 3.5-4 કિલોનું બાળક, 3.5થી નાનું બાળક આપણે જોતા નતા. જે વડીલો છે એમને પૂછો બહેનોએ, આજે 2 કિલો, 2.5 કિલો લિમિટ થઈ ગઈ. સરેરાશ ઊંચાઈ પણ ઘટી ગઈ, એનું વજન પણ ઘટી ગયું. ગુજરાત એનિમિક બાળકોની એનિમિક, આપણે તમે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોમાં જાઓ તો 35-37 કિલોનું 7મા ધોરણનું બાળક હતું, આજે 22 કિલોનું બાળક. દીકરીઓ તમે જો, દીકરાઓ જો તો આવડા આપણને પ્રાથમિક શાળામાં જોવા મળે. કેન્સરે એટલો બધો ભરડો લીધો છે આ વિસ્તાર ઉપર કે પંજાબે આટલું ખાતર નાખ્યું, આટલી દવા છાંટી અને વધારે ઉત્પાદન લીધું. આજે જમીન બંજર બની ગઈ છે. કોઈને જો સજા કરવી હોય ને તો ખેડેલા ખેતરમાં આમ દોડાઈએ ને તો આ જેલની સજા થઈ જાય, એટલી ખરાબ પરિસ્થિતિ છે, પગ છોડી જાય. કેન્સર ઘેર થઈ ગયા છે. ભટિંડાથી એક ટ્રેન શ્રી ગંગાનગર રાજસ્થાન, એક મોટી ટ્રસ્ટની કેન્સર હોસ્પિટલ છે, ત્યાં સારવાર માટે આવે છે. આખી ટ્રેન કેન્સરના દર્દીઓથી ભરેલી, આખી ટ્રેન. એ ટ્રેનનું નામ જ કેન્સર હોસ્પિટલ છે. આ સ્થિતિ ગુજરાત તરફ આવી છે. હું સાબરકાંઠામાં હમણાં ગયો તો 2-3 ગામ એવા જોયા તો 50-50 કેન્સરના બી, 50-50. જ્યાં બટાકાની ખેતી છે, જ્યાં ટામેટાની ખેતી છે, જ્યાં વધારે ખાતર વપરાય છે, ત્યાં કેન્સરે એન્ટ્રી મારી દીધી. મારી આપ સૌને વિનંતી છે કે તમારી આવનારી પેઢીને તમારે જો કરિયાવર આપવું હોય ને તો ગાય આપજો. કરિયાવર આપવું હોય ને તો પેલું ગાયનું ઘી, કરિયાવર આપવું હોય તો આ સારું શાકભાજી. પોતાની દીકરી, જમાઈ, મામા, ફઈ, સગાવાલાને તમારે કંઈ આપવાનું હોય ને તો સારા ઘઉં, આપણે પ્રાકૃતિક ઘઉં, પ્રાકૃતિક બાજરી, પ્રાકૃતિક મગ, પ્રાકૃતિક શાકભાજી કે પ્રાકૃતિક ઘી આપીએ. મને લાગે છે કે આ જાતિ ચક્ર છે આપણું. જો આચાર્ય દેવવ્રતજી કહેતા હતા કે આ છેલ્લા 30 વર્ષમાં ઉત્પાદન 30% ઘટી ગયું. 30% ઉત્પાદન ઘટી ગયું, એની ગુણવત્તા પણ 30% ઘટી ગઈ. તમે જો ડુંગળી, બટાટા આપણે 6-8 મહિના સુધી સંતાનમાં મૂકીને રાખતા હતા ને, અત્યારે રહે છે. તમારું ફ્રીજમાં શાકભાજી ચોથા દિવસે બગડી જાય છે. આપણે સિક્કા ઉપર મૂકીને એમને શાકભાજી અઠવાડિયા સુધી રાખી શકતા. એની અંદરના તત્વો ઘટી ગયા છે. એટલે જીવવું હોય, બીજું જો 25 વર્ષ આવું ચાલશે તો ઉત્પાદન 50% થઈ જશે. એની અંદર રહેલા પોષક તત્વો 50% થઈ જશે અને 1.5-2 કિલોનું બાળક જન્મે ને, અથવા આજનો સાહેબ રિપોર્ટ એવો છે કે દર 5મી દીકરી એ ગર્ભધારણ નથી કરી શકતી. દર 5મી દીકરી, એટલો રેશિયો ઘટી ગયો. તમે જોઈ લો, અભ્યાસ કરજો. આ આગળ વચ્ચે તો શું થશે? આ માનવ ચક્રનું શું થશે? માનવ જીવનના અસ્તિત્વનું શું થશે? અને જે લોકો ખાય છે એનું સરેરાશ આયુષ આપણે ગુજરાતે 75 વર્ષ સુધી આપણું સરેરાશ આયુષ કર્યું હતું, 72 થઈ ગયું આ છેલ્લા 15 વર્ષની. આ ખાતર, દવા, બિયારણના આધારે. તમે જે ખાવ છો એ પાણીમાં પણ ઝેર છે, એ દૂધ દહીંમાં પણ ઝેર છે, એ શાકભાજીમાં પણ ઝેર. અમે હોસ્પિટલમાં સાહેબ સલાડ ખાવાનું બંધ કરી દીધું, નહીં ખાવાનું. સામાન્ય રીતે કોઈ પણ પેશન્ટ હોસ્પિટલમાં આવે એટલે શું કહે, ભાઈ ગ્રીન સલાડ ખાજો.
રોજ એક ફળ ખાજો કહીએ ને. અત્યારે સૌથી વધારે જ્યારે શાકભાજીમાં છે. આજે સાંજે છાંટો છો, બીજા દિવસે વીણા છો, બીજા દિવસે રસોડામાં જાય. એટલે ફેનોલ્રેટ જેવી, સાયપરમેથિન જેવી જે દવાઓ છે એનું 16-17 દિવસ એનું ઝેર રહે. એ દવાઓ છોડીને ચોથા દિવસે ભીંડા કે રીંગણ કે અમુક શાકભાજી મરચી એમાં 3-4 દિવસે દવા છાંટવાની, અને એ અમે સીધું ખાઈએ છીએ. એટલે અમે તો શાકભાજીમાં હું બધાને વિનંતી કરું છું કે પ્રસંગમાં સલાડ તો ખાવાનો જ નહીં. સલાડ ખાવાની એક જુદી પદ્ધતિ છે. એને બોઇલ કરી અને ગરમ પાણીમાં મૂકી રાત્રે પલાળી રાખી, બીજા દિવસે ફરી ચોખ્ખા પાણીથી સાફ કરીને કાપીએ અને ભરોસાનું હોય તો જ ખવાય. અને શાકભાજી ખાવામાં પણ આ રીંગણ ને ભીંડા ને ચોળી જેમાં વધારે ટેસ્ટ આવશે તો છોડી દેવું પડે. વેલાવાળું શાકભાજી જ ખાવું પડે. મરચામાં પણ શરૂ થાય એટલે પણ એના બીજા ઓલ્ટરનેટ છે, સૂકું ચલાવીએ છીએ આપણે. તો એ બધી મેડિકલની વાતો નથી કરતો, પણ આ જે પ્રાકૃતિક ખેતીના આધારે આ બધાનો સબ દત્તોની એક દવા પ્રાકૃતિક ખેતી છે. તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે આજનો આ દિવસ, આ કથા, એ જો સીતાનું હરણ થયું, હરણની સીતા ક્યારે થશે એવું ના પૂછો તો સારું. અને બીજી વિનંતી કે આપણા જ્યારે પ્રસંગ આવે, કોઈ અજા થાય, દીકરો બીમાર થઈ ગયો, એકનો એક દીકરોએ 5-10 વર્ષે આપ્યો હોય અને બીમાર થઈ જાય એટલે બહેનો બાધા રાખે ને. દીકરા દીકરી સગાઈ નથી થતી એટલે બાધા રાખે કે ચાલતી જઈશ ને, 5 નારિયેળનું તોરણ ચડાવીશ ને, સત્યનારાયણની કથા કેવડાવીશ ને, વળી બહુ કાઠું પડ્યું હોય તો કે પેલું સોપારી હવન કરાવીશ ને, એનાથી પૈસાદાર હોય તો કે મોટો નવચંડી કરાવીને એ બધી બાધા રાખો ને. એ કશાની જરૂર નથી. જેના પણ દીકરો બીમાર પડે તમે બાધા રાખજો કે હું આ દીકરાને 6 વર્ષ થયા છે, દર વર્ષે 6 ઝાડ વાઈશ, જો સાચું લઈ જતા મારી ઘરે. જેના ઘેર કોઈ પ્રોબ્લેમ હોય અને કહેવાય કે ભાઈ આ મારા ઘેર દાદા બીમાર થઈ ગયા છે કે આ મુશ્કેલી આવી છે, અને તમે એમ કહો કે હું પ્રાકૃતિક ખેતી કરું છું અને મારા ગામમાં 5 જણને પ્રાકૃતિક ખેતી માટે મદદ કરી, તમારો દીકરો સાજો ના થઈ જાય મને ઘરે. તમારી એનિવર્સરી આવે કે તમારી બર્થડે આવે અને જેટલા બી બર્થડે હોય એટલા ઝાડ વાવીને તમે જો બર્થડે ઉજવશો તો મને પાક્કો વિશ્વાસ છે કે 5 વર્ષમાં આપણી સમસ્યાનું સમાધાન થશે. એટલે એનિવર્સરી પણ, બર્થડે પણ અને બાધા પણ જો આપણે વૃક્ષારોપણથી, જળસંચયથી અને પ્રાકૃતિક ખેતી પાડોશીમાં કરાવીને કરીએ એવી વિનંતી સાથે વિરમું છું. વસ્તુ ભારતમાં લગી.